સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે. આ મંદિર દક્ષિણ ગુજરાતના બિલીમોરા નજીક અંબિકા, કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું છે. આ પવિત્ર સ્થાન બીલીપત્રના વૃક્ષોથી ઘેરાયેલું છે, જેના કારણે ગામનું નામ બિલીમોરા પડ્યું એવું માનવામાં આવે છે. આ શિવ મંદિર સોલંકી યુગના સ્થાપત્યનો શાનદાર ઉદાહરણ છે. પુરાણો અને લોકકથા અનુસાર આ વિસ્તાર જૂના સમયમાં જંગલ હતું, જ્યાં રાજપૂતોની વસ્તી હતી. રાજપૂત પરિવારમાં ગાય ચરાવતા ગોવાળોએ એક અજીબ ઘટના ધ્યાનમાં આવી. દરરોજ એક ખાસ ગાય જંગલની ચોક્કસ જગ્યાએ જતી હતી અને ત્યાં જ તેના આચળમાંથી આપમેળે દૂધ વહી જતું હતું. ગોવાળોએ આ વાત ગાયના માલિક રાજપૂત બાઈને કહી. રાજપૂતબાઈ આ ગાયનું અનુસરણ કરીને તે સ્થળે ગઈ. ત્યાં શિવલિંગ જોવા મળ્યું.
આની ભક્તિ પ્રેરિત રાજપૂતાણી રોજ ત્યાં પૂજા કરવા લાગી. આ દરમિયાન પોતાની પત્નીને રોજ સજી ધજી ઝાડીમાં એકલી જતી જોઈને તેના પતિને શંકા ગઈ હતી અને તે હાથમાં તલવાર લઈને ગુપચૂપ રાજપૂતાણી પાછળ ગયો હતો અને તેને પૂજા કરતી જોઈ. પતિને ખુલ્લી તલવાર સાથે જોતા જ એકદમ ભય અને શ્રદ્ધાથી પ્રેરિત રાજપૂતાણી શિવલિંગને પકડીને હે મહાદેવ મને બચાવો કહેવા લાગી. તે સમયે એક ચમત્કાર થયો. જમીનમાંથી શિવલિંગના 4 ભાગ બહાર આવ્યા અને 2 ભાગ વચ્ચે ફાટચા બન્યા. રાજપૂતાણી તેમાં સમાઈ ગઈ અને ફાટચામાં તુરંત બંધ થઈ ગઈ. લોકકથા મુજબ રાજપૂતાણીના માથાના વાળ અને સાડીનો છેડો આ શિવલિંગના તિરાડમાં વર્ષો સુધી બહાર દેખાતા હતા અને એમાં સતીનું સત હોવાની આ સ્વયંભૂ શિવલિંગનું સ્થાન પવિત્ર બન્યું.
મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર 1925માં ગણદેવીના દેસાઈ કુટુંબના વડાએ કરાવ્યો હતો, જ્યારે તેમના સ્વપ્નમાં આ સ્થળના મહત્વનો સંદેશ મળ્યો. 50 વર્ષ પછી 1975માં આ મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજે આ મંદિર 108 ફૂટ ઊંચું અને તેની ઘુમ્મટવાળી રચના આકર્ષણનું કેન્દ્ર છે. આ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મંદિર ગણાય છે. સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનામાં આખા વિસ્તારમાં ભવ્ય મેળો યોજાય છે, જેમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાદેવજીના દર્શન કરે છે. શ્રાવણના દરેક સોમવારે મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. મેળામાં વિવિધ ઘરગથ્થુ ચીજવસ્તુઓ, મનોરંજનના સાધનો અને ચકડોળોની મજા માણવા માટે પરિવારના લોકો ઉમટી પડે છે. વિશેષ કરીને શ્રાવણના અંતિમ સોમવારે ભરૂચ, સુરત જેવા સ્થળોથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી આ પવિત્ર શિવલિંગના દર્શન કરવા આવે છે. આ મંદિરનો પવિત્રતા તેના સ્વયંભૂ પ્રગટ શિવલિંગ અને ચમત્કારોથી વધે છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ ભગવાન શંકરના ચમત્કારોને અનુભવવાની જગ્યા છે. આ મંદિર ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલું છે. સોમનાથ મહાદેવ મંદિર માત્ર એક શિવાલય જ નહીં, પણ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. હવામાં વિહરતો ભક્તિભાવ અને મહાદેવના ચમત્કારોનું આ સ્થાન દર્શન કરવા માટે શ્રાવણ માસમાં જરૂર જવું જોઈએ. આવી માતૃભૂમિના આ ધામે ભક્તિ સાથે મહાદેવને સમર્પિત થાવ અને તેમના આશીર્વાદ મેળવો. જય સોમનાથ.